મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલું ભગવાન વિષ્ણુનું મંદિર એટલે મુક્તિનાથમાં. અને આ મંદિર આવેલું છે લગભગ 3800 મીટર ઊંચાઈ ઉપર. આ છે મંદિર પરિસરમાં આવેલું 108 તારાઓ. ભાઈ નેપાળના સૌથી ખતરનાક રોડમાંથી એક ઉપર ચટ્ટાન જુઓ તમે. તો મિત્રો આ છે આપણી કંઈક નેપાળની ટ્રેડિશનલ થાળી જેને થકાલી થાળી કહેવાય છે. અત્યારે છે નેપાળના સૌથી ડેન્જરસ રોડ ઉપર અને અહીંયા ગઈકાલે જ એક્સિડન્ટ થયું હતું અને ભાઈ આ ગાડીની હાલત તમે જુઓ. જય હો. વેલકમ ટુ મુક્તિનાથ. અને મુક્તિનાથનું હાલ ટેમ્પરેચર છે 4 સેલ્સિયસ. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં ને? હું તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આપણી ડિસ્કવરિંગ નેપાળ સિરીઝમાં. અને અત્યારે હું છું નેપાળના સૌથી ખૂબસૂરત શહેર પોખરામાં. અને આજે આપણી નેપાળ યાત્રાનો સૌથી ખાસ દિવસ છે કેમ કે આજે આપણે જવાના છીએ દુનિયામાં સૌથી ઊંચાઈ પર આવેલું વિષ્ણુ ભગવાનજીનું મંદિર એટલે મુક્તિનાથ. અને આ યાત્રા કોઈ સરળ યાત્રા નથી રહેવાની કેમ કે આ યાત્રા કરવા માટે આપણને 8 થી 10 કલાકનો સમય લાગવાનો છે. પોખરાથી મુક્તિનાથનું ડિસ્ટન્સ ફક્ત 170 કિલોમીટર છે, પરંતુ જર્ની 8 થી 10 કલાકની રહેવાની છે કેમ કે ડેન્જરસ રોડ છે, એડવેન્ચર અને થ્રિલ ભરેલી આ યાત્રા રહેવાની છે. હરેક મોડ ઉપર આપણને નવો ચેલેન્જ જોવા મળશે અને હિમાલયની વચ્ચે આ મંદિર આવેલું છે. અને રસ્તામાં આપણે ક્રોસ કરીશું મારફા વિલેજ, જોમસન વિલેજ અને ઘણા બધા પીક્સ, વોટરફોલ્સ અને એનાથી પણ વધારે. વિડીયો થોડો લાંબો થવાનો છે, વિડીયોને અંત સુધી જોજો કેમ કે એક ડિટેલ હું તમને આમની અંદર આપવાનું છે. કેવી રીતના મુક્તિનાથ જવાનું છે, પરમિટ ક્યાંથી લેવાની છે, પરમિટ કેટલાની આવે છે, કઈ રીતના પહોંચવાનું છે, ત્યાં કેવી રીતના સ્ટે કરવાનો છે અને પછી પાછું તમારે પોખરા કેવી રીતના આવવાનું છે. તો ચાલો આપણી આ ભક્તિમય યાત્રાની શરૂઆત કરીએ. તો મિત્રો લો આપણી મિની વેન પણ આવી ગઈ છે. તો મિત્રો આ મિની વેનમાં આપણે જવાના છીએ અહીંયા પોખરાથી ભગવાન વિષ્ણુજીનું મંદિર મુક્તિનાથ. હા તો દેખો ખૂબ જ સુંદર મજાની આ વેન છે જેની પર લખેલું છે મુક્તિનાથ, જોમસન, બેની અને પોખરા. તો ચાલો ફટાફટ અંદર બેસીએ અને સીટ પકડીને નીકળીએ અહીંયા પોખરાથી મુક્તિનાથ. તો મિત્રો ધીમે ધીમે આપણે પોખરા સિટીની બહાર નીકળી રહ્યા છે અને પોખરા સિટીની બહાર નીકળતા જ આપણે એન્ટ્રી કરીશું ધ હિમાલયન રેન્જની અંદર, જ્યાંથી આપણને ખૂબસૂરત નજારો જોવા મળશે. તો હું તમને બતાવી દઉં આપણો આખો રૂટ કે કયા રૂટથી આપણે જવાના છે અને કયા કયા ગામો વચ્ચે આવવાના છે. તો મિત્રો આ પોખરાથી નીકળીને આપણે ક્રોસ કરીશું દમપુસ, પછી ત્યાંથી ખુસ્મા, પછી ત્યાંથી બેની ગાંવ અને પછી ત્યાંથી તાતોપાની અને તાતોપાનીથી પછી મારફા વિલેજ, જોમસન અને છેલ્લે પહોંચીશું સાંજે મુક્તિનાથ. તમે ખાલી આ માઉન્ટેન્સ જો, અહીંયાથી સ્નો મને દેખાય છે ફોનમાં, તો ત્યાં જઈને કેવો નજારો હશે. તો મિત્રો આપણે પોખરા સિટીની બહાર આવી ગયા છે અને મિત્રો આપણે કનેક્ટ કરી લીધો છે પોખરા પાંગલુગ હાઈવે. અને ભાઈ હાઈવે ખૂબ જ સિનિક છે, તમે રસ્તાઓ જો ભાઈ, ખૂબ જ સુંદર ઘાટ જેવો સેક્શન છે અને હરિયાળી, ગ્રીનરી, માઉન્ટેન્સ જુઓ તમે. અને રસ્તામાં ઘણા બધા નાના ગામડાઓ પણ આવે છે. તો મિત્રો પોખરાથી 35 કિલોમીટરની યાત્રા કરીને આપણે અત્યારે લીધો છે 10 મિનિટનો ચા માટે બ્રેક. જગ્યાનું નામ છે લુમલે અને આવી કંઈક નેપાળી ધાબા છે જેમાં 10 થી 15 મિનિટનો આપણને બ્રેક આપ્યો છે. આપણી ગાડી થોડી રેસ્ટ થાય છે અને એક બીજી ખાસ વાત કે આપણી આ ગાડી છે ઈવી છે એટલે ઇલેક્ટ્રિક છે અને લગભગ સવારના 10:14 થાય છે. તો હું તમને ચા પાણી કરાવું વર્ચ્યુઅલી. हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग. आज के लिए इतना ही बस. धन्यवाद. આશા કરતા હું બ્લોગ અચ્છા લગા હોગા. અને મિત્રો આ રેસ્ટોરન્ટની પાછળથી નજારો તમને બતાવું જો ખાલી. આ એક નોર્મલ રેસ્ટોરન્ટ છે નેપાળી, પણ અહીંયાથી અરે યાર શું નજારો.
તો મિત્રો આપણે ગરમા ગરમ ચા લઈ લીધી છે, જે આપણને પડી છે 40 નેપાળી રૂપીસમાં. અને આવો પાછળ નજારો હોય એના ગરમા ગરમ ચા મળી જાય ને તો દિવસની શરૂઆત જ કંઈક જોરદાર થાય છે. વાહ. તો ચાલો મિત્રો, ચા પાણી કરી લીધા છે અને આપણી યાત્રાને ફરીથી કન્ટિન્યુ કરીએ. તો મિત્રો 3.5 કલાકની યાત્રા પછી અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છે નાના એવા બેની શહેરને. લગભગ બપોરના 12 વાગી રહ્યા છે. આવું કંઈક શહેર છે અને આ કંઈક બેનીનું બજાર છે. અને અત્યાર સુધી તમે જે રોડ જોયા એ ખાલી ટીઝર હતું, ટ્રેલર હતું. અને અસલી શરૂઆત આપણે અહીંયાથી થાય છે. બેનીથી આગળના જે રસ્તાઓ છે એ ખૂબ જ અતિ સુંદર અને જોરદાર છે. गाड़ी वही है, देखिए यहाँ गिरा था तो इसमें लोग बचे खत्म हो गए. ભાઈ અત્યારે છે નેપાળના સૌથી ડેન્જરસ રોડ ઉપર અને અહીંયા ગઈકાલે જ એક્સિડન્ટ થયું હતું. અને ભાઈ આ ગાડીની હાલત તમે જુઓ, રોડ તમે જુઓ, ખૂબ જ ખતરનાક. ये कभी हुआ तो भाई देखिए इस देखिए कल 12 बजे हमें ये रास्ता पार करना पड़ेगा. मंदिर में भाई गाड़ी था कौन था और तो कोई ये नहीं था. नई गाड़ी है ना, अभी अभी चाइना बॉर्डर से आया हुआ है ना. वो आज ભાઈ નેપાળના સૌથી ખતરનાક રોડમાંથી એક. ઉપર ચટ્ટાન જુઓ તમે. ભાઈ રસ્તાઓ જુઓ તમે. તો મિત્રો બપોરના 1:40 થવા આવી અને અત્યારે આપણે લીધો છે લંચ બ્રેક. તો જગ્યાનું નામ છે તાતો પાનિયા. સરસ એવું ગામ છે ને આ ગામ ખૂબ જ ફેમસ છે આ જર્નીમાં, કેમ કે નેપાળી ભાષામાં તાતોનો મિનિંગ થાય છે ગરમ અને પાનિયાનો મિનિંગ થાય છે પાણી, એટલે ગરમ પાણીના કુંડ. અહીંયા એક હોટ સ્પ્રિંગ આવેલી છે જસ્ટ આ બિલ્ડિંગની પાછળ સાઈડ. તમે મુક્તિનાથ જતા ટાઈમ કાં તો આવતા ટાઈમ આ હોટ સ્પ્રિંગમાં સ્નાન કરી શકો છો. અને અહીંયા આપણને 20 થી 25 મિનિટનો હોલ્ટ આપ્યો છે જમવા માટેનો. ઘણી બધી રેસ્ટોરન્ટ છે, તો બસ આપણી ગાડી અહીંયા ઊભી છે, તો જમી લઈએ. જમવામાં આજે આપણે નેપાળની યાત્રામાં છીએ અને નેપાળી ફૂડ તમને ના બતાવું તો ચાલે, તો બસ નેપાળી થાળી ખાઈએ. અને અહીંયાથી આપણી પરમિટ પણ બનવાની છે, તો પરમિટ માટે કોઈ પણ ડોક્યુમેન્ટ ચાલે છે, જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ હોય તો વધારે સારું, વોટર આઈડી કાર્ડ. અને 1000 નેપાળી રૂપીઝમાં તમારી મુક્તિનાથની પરમિટ બને છે. ખાવાનો શું રેટ છે એ પણ હું તમને આગળ કહું છું. આવી નાની એવી મસ્ત રેસ્ટોરન્ટ છે, તો જઈએ. જો આપણા બધા ગાડીના લોકો અહીંયા જમવા બેસી ગયા. हेलो हेलो नमस्ते थैंक यू. ये थकाली है थाली. टमाटर का अचार, इमली का अचार और ये करेला, ये गुन्द्रुक के इधर का लेकर और इसकुस के साथ बीन्स और आलू दाल पापड़. તો મિત્રો આ છે આપણી કંઈક નેપાળની ટ્રેડિશનલ થાળી, જેને થકાલી થાળી કહેવાય છે. અને ઘણા બધા આપણા આજુબાજુના પેસેન્જર અહીંયા જમવા બેઠા છે. તમે ટ્રાય કર્યું કે કેસા લગા આપકો? તો ચાલો ટેસ્ટ કરીને તમને બતાવું કેવું છે જમવાનું.
સરસ સરસ. તો મિત્રો આપણે જમવાનું જમી લીધું છે. નેપાળી થાળી જેને ભાવે એને જ ભાવે. અને મિત્રો આપણે નેપાળી થાળી પડી છે 350 નેપાળી રૂપીઝમાં. અને મિત્રો બપોરના 2:55 થાય છે અને અત્યારે આપણે લીધો છે મિની બસને ચાર્જિંગ કરવા માટેનો હોલ્ટ. હા, આપણી બસ ફૂલ્લી ઇલેક્ટ્રિક છે, ઈવી છે, એટલે બસને ચાર્જ કરવા માટે આપણે એક હોલ્ટ લીધો છે. દાના કરીને ગામ છે, અહીંયા ઘણી બધી ઈવી ગાડી ઊભી છે. આપણી ગાડીને ચાર્જ થવામાં, કમ્પ્લીટ થવામાં 45 થી 1 કલાકનો સમય લાગશે. અને આવો કોઈક નજારો છે. જો ઘણી બધી ઇલેક્ટ્રિક ગાડીઓ અહીંયા પડી છે, મોસ્ટલી આપણા જેવી જ છે બધી, જે મુક્તિનાથ જાય છે અને મુક્તિનાથથી પાછી પોખરા જાય છે. અહીંયા તમને એક નાનું એવું રેસ્ટોરન્ટ મળી જશે. પાછળનો નજારો તમે જો, જ્યારે વરસાદ ફૂલ પડે છે ત્યાંથી ઝરણું નીચે આવે છે. તો જો મિત્રો આપણી મિની વેનને અહીંયા ચાર્જ પર લગાવી દીધી છે અને આ કંઈક છે ચાર્જિંગ પોર્ટ. हेलो गाइस, હેલો ગાઈસ, प्लीज सब्सक्राइब एंड फॉलो. કિસકો? થેન્ક યુ. मोस्ट वेलकम. इंडिया उत्तर प्रदेश से मुक्तिधाम. ગુજરાત કા બોલો. बोलो भैरव महाराज की જય હો. जय श्री मुक्तिनाथ. देखिए ना हीरा राज रहा है. एक मिनट भैया, धीरे कर लियो, धीरे धीरे. તો મિત્રો આખરે આપણે પહોંચી ગયા છે નેપાળના સૌથી મોટા વોટરફોલ રૂપસે વોટરફોલમાં. તમે આનો પ્રવાહ જુઓ, આની ઊંચાઈ જુઓ અને આનો સાઉન્ડ સાંભળો ખાલી. અને મુક્તિનાથ જતા રસ્તામાં તમને આ રૂપસે वॉटरफॉल જોવા મળશે. वॉटरफॉल 300 मीटर ऊंचो છે. और हमारे साथ हमारे को पैसेंजर है. काका कैसे हो? बढ़िया. हाँ अच्छा है बहुत. क्या नाम है आपका? प्रकाश जी. कहाँ से हो आप? बेंगलुरु. बेंगलोर. अरे मैजेस्टिक नम्मा बेंगलुरु. बेंगलुरु. वैसे अभी आप मुक्तिनाथ जा रहे हो ना, कैसा लग रहा है आपको अभी? अच्छा लग रहा है. वॉटरफॉल से कैसा लगा? अच्छा लग रहा है. अकेले हो आप? नहीं, फैमिली के साथ है ना. તો ચલો તમને નજીક લઈ જાઓ અને નજીકથી બતાવું, પણ શાંતિથી, કેરફુલ. હા હા બે. અને મિત્રો છેક આપણે નજીક જઈને આવ્યા અને મારી હાલત જુઓ તમે, એકદમ ભીનો. હવે આપણી આ યાત્રાને ફરીથી કન્ટિન્યુ કરીએ. તો મિત્રો લગભગ સાંજના 5:15 થયા છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ અન્નપૂર્ણા ચેક પોઈન્ટે, જ્યાંથી તમારી જે પરમિટ છે ચેક થશે અને પછી જ તમને જે આ મુક્તિનાથ ધામ છે ત્યાં એન્ટ્રી મળશે. આ રીતના કંઈક ચેક પોઈન્ટ છે. તમારી જોડે જો પરમિટ પોખરાથી બનાવી હોય તો સારું, ના બનાવી હોય તો તમારી ઓન ધ સ્પોટ 10 થી 15 મિનિટમાં તમારી પરમિટ અહીંયા બની જશે. પરમિટ બનાવવામાં 1000 નેપાળી રૂપીસ અને એક સાથે પાસપોર્ટ સાઇઝ ફોટો અને કઈ ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ અને વોટર કાર્ડ, એમાંથી કોઈ પણ એક ચાલશે અને પરમિટ તમને 10 થી 15 મિનિટમાં હેન્ડ ઓવર કરી દેશે. જર્નીને હવે ફરીથી કન્ટિન્યુ કરીએ.
મિત્રો આપણે મસ્ટાંગ રિલીજનમાં એન્ટર થઈ ગયા છે અને એન્ટર થતા જ આપણને જોવા મળ્યા છે એપલની ખેતી. હા, સફરજનની ખેતી અહીંયા જોવા મળી છે. જો નીચે તમને દેખાય છે ને, અરે આ દેખો, આ બધી ખેતી સફરજનની છે. હા, સહી. તો મિત્રો અત્યારે 7 વાગ્યામાં લગભગ 10 થી 15 મિનિટની વાર છે અને અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છે મારફા વિલેજને. આ જોઈ લો, સામે છે મારફા વિલેજ, જે ફેમસ છે પોતાના સફરજન એટલે કે એપલની ખેતી માટે. भंडारी से बात करने के लिए बोल रहा है क्या? જોન્સન વિલેજમાં તમારું સ્વાગત છે. अघि तल मैले के अरे 2 जना मरौ त्यो भाइ बढी छम भनिरहेको छु. चालू है यो सागर भाई जी वेलकम टू मुक्तिनाथ. 2-4 मिनट में हम होटल में पहुंचा देंगे. सबको रूम बुक हो चुका है, सबको रूम में छोड़ देंगे और उसके बाद हम भी उधर जिस होटल में आप लोग ठहरोगे उसी होटल में हम भी उधर ही होते हैं. आप लोग को किस चीज में दिक्कत हुआ है ना, कि किसी चीज में प्रॉब्लम है तो हमें दिक्कत ना मानिए. 5-6 वाला ग्रुप नहीं है, सिर्फ 2 ही ग्रुप है ना. वो भैया तो अकेला है, उसको आप लोग भैया तो 4 बजे उठ के चला जाएंगे. તો મિત્રો આખરે 12 કલાકની તો યાદગાર સફર કરીને આપણે પહોંચી ગયા છે વિષ્ણુ ભગવાનનું સૌથી ઊંચું ધામ મુક્તિનાથમાં. તો તમારું સ્વાગત કરું છું મુક્તિનાથમાં. અને ભાઈ મુક્તિનાથમાં પહોંચીને ભાઈ ઠંડીનો પારો એટલો નીચે ગગડી ગયો છે ને, એકદમ ઠંડી લાગી રહી છે. અને હાલ આપણે જમીનથી આશરે 3800 મીટરની ઊંચાઈ પર છીએ. અને મિત્રો મુક્તિનાથનું ટેમ્પરેચર છે 7 સેલ્સિયસ. ભાઈ ક્યાં 30 સેલ્સિયસ હતું ને ક્યાં 7 સેલ્સિયસ. એકદમ ઠંડુ ભાઈ. ઠંડી ઠંડી હવા ચાલી રહી છે, શાંત માહોલ છે અને આખો મુક્તિનાથનો પરિસર છે. ઘણી બધી હોટલ્સ તમને અહીંયા જોવા મળી જશે. તો આજે આપણે રોકાવાના છીએ હોટલ હાઈ ડેઝર્ટમાં. આપણો રૂમ બુક છે ઓલરેડી. તો હું તમને રૂમ પણ બતાવું છું, કેટલામાં પડ્યું છે, કઈ રીતના તમારે બુક કરવાનું છે, બધી જ ડિટેલ હું તમને આ વિડીયોમાં આગળ આપું છું. ચાલો હવે આપણે પહેલા રૂમમાં જઈએ અને થોડા ફ્રેશ થઈ જઈએ. અને મિત્રો આ કંઈક છે આપણો પર્સનલ રૂમ. અને આ રૂમની અંદર તમને ડબલ બેડ મળશે, અહીંયા બાલ્કનીનો મસ્ત મજાનો નજારો મળશે, એટેચ બાથરૂમ મળશે. અને આ રૂમ આપણને પડ્યો છે માત્ર 2000 નેપાલી રૂપીઝમાં. હા, તો બસ ચલો ડિનર કરી લઈએ અને પછી સુઈ જઈએ. તો મિત્રો આ છે આ હોટલનું ડાઇનિંગ રિસેપ્શન. અહીંયા આપણે જમવા માટે આવ્યા છે કેમ કે પેટનો ખાડો પૂરવો પડે ને પછી મસ્ત આરામથી સુઈ જઈએ. તો અહીંયા આ છે કંઈક મેન્યુ કાર્ડ. ભાઈ આપણે 3800 મીટરની હાઈટ ઉપર છીએ એટલે ભાવ ડબલ ટ્રિપલ જ હોય. એમાંથી આપણે અત્યારે મંગાવ્યું છે વેજ ફ્રાઈડ રાઈસ 350. ટેસ્ટ કરીએ. તો મિત્રો અહીંયા આપણા વેજ ફ્રાઈડ રાઈસ આવી ગયા છે, જે આપણને પડે છે 350 નેપાલી રૂપીઝમાં. ટેસ્ટ કરીને બતાવો ફટાફટ, કેમ કે ભૂખ જોરદાર લાગી છે. ઠીક છે. સુપ્રભાત મિત્રો. તો સવાર આપણી પડી ગઈ છે અને હોસ્ટેલથી આપણે નીકળી ગયા છે. ઉઠવામાં થોડાક આપણે લેટ પડ્યા કેમ કે સવારના 6:30 વાગી રહ્યા છે અને અહીંયા હાલ ખૂબ જ ઠંડી છે, તાપમાન બહુ જ ગગડી ગયું છે અને મુક્તિનાથનું હાલ ટેમ્પરેચર છે 4 સેલ્સિયસ. એટલે આપણે હોસ્ટેલથી મંદિર તરફ જવા નીકળી ગયા છે. બહુ દૂર નથી પણ રસ્તામાં તમને ઘણી બધી નાની નાની શોપ્સ જોવા મળી જશે, જ્યાંથી તમે પૂજા પાઠનો સામાન, ઉપર મંદિરનો સામગ્રીનો સામાન, બીજો ઘણો સામાન લઈ જઈ શકો છો. અને અત્યારે સવારનું વેધર તમે ચેક કરો, વાતાવરણ ખૂબ જ સરસ છે. થોડીક ઠંડી લાગશે પણ મજા આવશે. અને મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર. અને અહીંયાથી આપણી આ યાત્રાનો સૌથી ખાસ પડાવ શરૂ થાય છે કેમ કે આ છે મુક્તિનાથ ધામનો મુખ્ય પ્રવેશ દ્વાર અને આ છે સ્વર્ગની સીડી. મંદિર સુધી પહોંચવા માટે લગભગ તમારે 300 પગથિયા ચડવા પડે છે અને એક પગથિયું તમારું પરીક્ષા કરે છે કેમ કે જેમ જેમ તમે એક પગથિયું ચડશો એમ તમારો શ્વાસ ફૂલશે અને થાક લાગશે, ઓક્સિજન ઓછું તમે લેશો, બીજી ઘણી બધી પ્રોબ્લેમ આવશે. અને આ જો કંઈક નજારો સવારનો, સીડીઓ એટલી કંઈ ડેન્જર નથી લાગતી પણ ફટાફટ આપણે પહોંચીએ ઉપર અને આજુબાજુનો નજારો ખૂબ જ સુંદર છે.
તો મિત્રો ચડવાનું એટલું મુશ્કેલ નથી, પરંતુ આ 3800 મીટરની ઊંચાઈ પર હોવાથી તમે જેમ જેમ પગથિયા ચડશો એમ તમારો શ્વાસ ચડશે, કેમ કે આપણી માટે નવું છે, વાતાવરણ નવું છે, એટલા માટે. પણ ગભરાવાનું નહીં, શાંતિથી ચડવાનું અને ધીમે ધીમે આરામથી. કોઈ પણ ગાય છે નહીં, એટલે શાંતિથી આવા નાના નાના પગથિયા છે, તમે આરામથી ચડી શકો છો. અને મિત્રો આપણે કપૂર ઘરેથી લાવ્યા હતા, એટલે કપૂર જોડે રાખજો જેથી તમને ઓક્સિજન લેવામાં સારું રહે. અને આપણે અહીંયાથી એક પાણીની બોટલ પણ લીધી છે, તો આપણને જે પડી છે 60 નેપાળી રૂપીઝમાં, જેમાંથી આપણે પાછું 108 ધારાનું પાણી લઈને જઈશું ઘરે. મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલું ભગવાન વિષ્ણુનું મંદિર એટલે મુક્તિનાથમાં. આ મારી પાછળ છે મુક્તિનાથ મંદિર, તો દર્શન પહેલા કરી લો. અને આ મંદિર આવેલું છે લગભગ 3800 મીટર ઊંચાઈ ઉપર. અને હાલ જસ્ટ આવીને મેં 108 ધારામાં સ્નાન કરીને આ બે પાપ અને પુણ્ય કુંડમાં સ્નાન કરીને તમારું સ્વાગત કરું છું. અંદર કેમેરો કે વિડીયોગ્રાફી અલાઉડ નથી. અને આ મંદિર ભગવાન શ્રી વિષ્ણુને ડેડિકેટેડ છે. અને મિત્રો આ મંદિરનું નામ બે શબ્દથી બન્યું છે. મુક્તિ એટલે જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ, અને નાથ એટલે સ્વયં મારો ભગવાન દ્વારકાધીશ, સ્વયં વિષ્ણુ ભગવાન, એટલે બંનેને જોડો એટલે મુક્તિનાથ બને છે. અને મિત્રો એટલે જ લોકો અહીંયા માને છે કે ભગવાનના આશીર્વાદ કરવાથી આપણી આત્માને મોક્ષના આશીર્વાદ મળે છે. તો મિત્રો મંદિર પરિસરની બાજુમાં જ આપણે આવી ગયા છે સૌથી પ્રસિદ્ધ જગ્યાએ. આ છે મંદિર પરિસરમાં આવેલું 108 ધારાઓ. અને માન્યતા એવી છે કે આ 108 ધારામાં નાવાથી મનને, આત્માને અને શરીરને શુદ્ધિ મળે છે. અને જો ઘણા લોકો ધારામાં સ્નાન કરી રહ્યા છે. આ ટોટલ કુલ 108 ધારાઓ છે. તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે. દર્શન કરવામાં ફક્ત અને ફક્ત 10 થી 15 મિનિટનો સમય લાગે છે. તો મિત્રો આપણે નીચે પહોંચી ગયા છે. થેન્ક યુ. ગરમા ગરમ ના ચલિए ठीक है थैंक यू. હા, ગરમ ચા અંદર જઈને જે સંતોષ આપે છે ને એની વાત જ નહીં. તો મિત્રો આવી ગયો છું આપણા રૂમમાં, અને હવે સામાન થોડો વિખરો પડ્યો છે, તો સામાનને પેક કરીએ અને નીકળીએ હવે પોખરા સાઈડ. અને મિત્રો આપણે મુક્તિનાથના દર્શન કરી લીધા છે. હવે ટાઈમ આવી ગયો છે પોખરા જવાનો. તો પોખરા અહીંથી લગભગ 170 કિલોમીટરની આસપાસ છે, જેમાં આપણને સમય લાગશે 12 થી 13 કલાકનો. અને અત્યારે લગભગ 9:40 થવા આવી છે સવારની, એટલે 10 વાગ્યાની આજુબાજુ આપણે નીકળીશું. જે ગાડીમાં આવ્યા હતા એ ગાડીમાં જ. પછી રાત આજુબાજુ આપણે પહોંચી જઈશું પોખરા. તો મિત્રો આપણી મિની વેન તૈયાર છે પાછી પોખરા જવા માટે. સામાન લોડિંગ થાય છે. અને ભાઈ જવાની તો ઈચ્છા નથી થતી, કેમ કે ભાઈ અહીંયા માહોલ જ એવો છે. ઉપર ભગવાનના દર્શન કર્યા, એક અલગ આનંદ થયો. હું તો કહું તો લાઈફમાં તમારે એકવાર તો મુક્તિનાથ આવવું જોઈએ અને દર્શન કરવા જોઈએ. અને 108 પવિત્ર ધારામાં તમારે સ્નાન કરવું જોઈએ. તો
તો મિત્રો 10:30 વાગે આપણે નીકળી ગયા છે મુક્તિનાથથી. તો મિત્રો 6 વાગ્યાની આસપાસ આપણે પહોંચી ગયા છે પોખરા અને આ છે મારી પાછળ હોસ્ટેલ. તો આપણો મુક્તિનાથનો સફર અહીંયા સારો રહે છે અને કમ્પ્લીટ થાય છે. તો મિત્રો બસ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સારી એવી કોમેન્ટ કરી દેજો અને તમારા ફેમિલી અને મિત્રોને આ વિડીયોને શેર કરી દેજો. તો મળું છું હવે તમને નેક્સ્ટ નેપાળના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.